પીયુટી એને બસની જેમ આપણે બટ બોલીએ છીએ, તો પીયુટી એને પટ કેમ નહીં, એને પુટ કેમ બોલવામાં આવે છે? 5 વોવેલ ભેગા થઈને લગભગ 20 થી વધારે અલગ અલગ અવાજો કાઢે છે. જ્યારે બે વ્યંજન વચ્ચે ઈ હોય એની જેમ જ, ત્યારે ઉચ્ચાર થશે એનો એ. યુ ને કઈ કઈ રીતે વાંચવામાં આવે છે? એક શોર્ટ યુ તરીકે, બીજું લોંગ યુ તરીકે, અને અમુક એક્સેપ્શન પણ છે કે ભલે રૂલ્સ લાગુ પડતો હોય તો અલગ રીતે વાંચવામાં આવે છે. આપણને ખબર છે ઇંગ્લિશ બહુ બકવાસ લેંગ્વેજ છે, બટ ડોન્ટ વરી. हेलो मेरे एवेंजर्स, कैसे हो आप सब? બધા કન્ફ્યુઝનમાં લાગે છે ભાઈ. અરે હોઈએ જ ને સાહેબ, આ ઇંગ્લિશ એટલી વિચિત્ર ભાષા છે કે ના પૂછો વાત. જો તમે બીયુટી એને બસની જેમ આપણે બટ બોલીએ છીએ, તો પીયુટી એને પટ કેમ નહીં, એને પુટ કેમ બોલવામાં આવે છે? સાલું જબરજસ્ત કન્ફ્યુઝન છે આ. એને ક્યારેક આપણે અ વાંચીએ છીએ, તો ક્યારેક એ વાંચીએ છીએ, તો ક્યારેક આ વાંચીએ છીએ. તો તમને જો આ કન્ફ્યુઝન હોય તો સ્ટોપ. તમારા માટે જ આ સ્પેશિયલ વિડીયો છે. આજે આપણે આ વિડીયોમાં AEIOU ના એવા જાદુઈ ઉચ્ચારો શીખીશું કે આ 10 મિનિટ પછી તમે અંગ્રેજીના સાચા શબ્દ વાંચતા શીખી જશો. તો ચલો શરૂ કરીએ આજે આજનો ક્લાસ. વેલકમ બેક ટુ નનેશભાઈ બી પટેલ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, ગયા બે વિડીયોમાં આપણે એક સ્પેલિંગના નિયમો અને બીજું સાયલેન્ટ લેટર્સ જોયા હતા. આજે આપણે શીખીશું સ્વર એટલે કે વોવેલ્સ. શું તમને ખબર છે કે ઇંગ્લિશમાં આ જે 5 વોવેલ છે એ 5 વોવેલ ભેગા થઈને લગભગ 20 થી વધારે અલગ અલગ અવાજો કાઢે છે? હા, એ આપણે આજે સમજવાનું છે. અને એટલે જ આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે મારે ક્યારે શું વાંચવું. આ પાંચેયના મુખ્ય ઉચ્ચાર સમજી લેશો ને તો ઇંગ્લિશ વાંચવું તમારા માટે રમત જેવું થઈ જશે. તો ચાલો એક એક કરીને વારાફરતી આપણે પહેલા સમજીશું, રાઈટ? તો પહેલા આપણે એની વાત કરીએ અગર તો એના ઉચ્ચારો ડીકોડ કરીએ કે ક્યારે એને અ વાંચવું, આ વાંચવું. તો પહેલો રૂલ્સ એવો છે હવે કે ભાઈ જ્યારે કોઈ બે વ્યંજન વચ્ચે એ આવતો હોય તો ત્યારે આપણે એનો ઉચ્ચાર એ કરવાનો છે. એ ક્યારે બે વ્યંજન વચ્ચે આવતો હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, CAT કેટ. જો સી વ્યંજન છે, એ વ્યંજન છે, એની વચ્ચે એ આવ્યો તો એને આપણે શું બોલીશું? એ, એટલે કે એનો ઉચ્ચાર થશે કેટ. એવી રીતે BAT બેટ, એવી રીતે MAN મેન. જોયું? જ્યારે બે વ્યંજન વચ્ચે એ આવે ત્યારનો ઉચ્ચાર થાય છે એ. રેડી? ચલો બીજું. હવે આર ની જોડે હોય, સપોઝ કે આ હતું આપણું શોર્ટ એ, હવે આ છે લોંગ એ. તો જ્યારે એ પછી તરત ઇમિડિયેટલી આર આવે, તો ત્યારે એનો ઉચ્ચાર થઈ જાય છે આ. રેડી? જેમ કે CAR કાર. જોયું? એ પછી શું આવે છે? આર, તો થઈ જશે કાર. એવી રીતે STAR તો સ્ટાર. એવી રીતે PARK તો પાર્ક. ઇન શોર્ટ, એ પછી આર આવે એટલે એનો ઉચ્ચાર થઈ જાય આ. અને બે વ્યંજનની વચ્ચે હોય તો થઈ જાય એ. નેક્સ્ટ, અમુક વાર આપણે એવો ઉચ્ચાર કરીએ છીએ. તો એ ક્યારે થાય? તો જ્યારે કોઈ વાક્યમાં એ પછી તરત વ્યંજન હોય અને વ્યંજન પછી ઇમિડિયેટલી ઈ આવે, એ પ્લસ વ્યંજન પ્લસ ઈ, ત્યારે એનો ઉચ્ચાર થાય છે એ. જેમ કે NAME. બરોબર? જો અહીંયા એ આવી ગયો, પછી જોડે વ્યંજન છે એમ, અને પછી ઈ આવ્યો, એ વ્યંજન ઈ, તો નેમ. કેક છે, CAKE વ્યંજન છે વચ્ચે, તો કેક. પછી ગેમ છે, GAME. રાઈટ? કયા 3 કીધા આપણે? પહેલો શોર્ટ એ, જ્યારે બે વ્યંજનની વચ્ચે એ હોય. લોંગ એ, જ્યારે એની જોડે આર હોય. અને એ લાંબો ઉચ્ચાર ક્યારે બને? જ્યારે એ પછી વ્યંજન પછી ઈ હોય ત્યારે. એ રીતે આપણે હવે ઈ નું જોઈએ. તો ઈ ના બે છે. એક, જ્યારે બે વ્યંજન વચ્ચે ઈ હોય એની જેમ જ, ત્યારે ઉચ્ચાર થશે એનો એ. ક્યારે? બે વ્યંજનની વચ્ચે ઈ આપેલો હોય તો એનો ઉચ્ચાર થાય એ. જેમ કે PEN. જો પી અને પી વ્યંજન છે, વચ્ચે ઈ આપ્યો છે તો પેન. BED તો બેડ. HEN તો હેન. બે ઉચ્ચારની વચ્ચે જ્યારે ઈ આપેલો હોય તેનો ઉચ્ચાર થાય છે એ. એવી રીતે
લોંગ ઈ ક્યારે વપરાય? તો અહીં આપણે જોવાનું, જ્યારે ડબલ ઈ આપેલા હોય અથવા તો ઈ એ આપેલ હોય, ઈ તો હોય જ, તો ઈ ની જોડે ઈ હોય કે તો ઈ ની જોડે એ હોય, ત્યારે ઉચ્ચાર ઈ લાંબો થઈ જાય છે. જેમ કે જો એસી ડબલ ઈ તો સી છે, કે ડબલ ઈ પી તો કીપ, ઈ એ ટી ઈટ, ટી ઈ એ ટી. જોયું? આ બધામાં શું છે? કાં તો ડબલ ઈ આપેલા છે, કાં તો એની જોડે ઈ આપેલો છે. જ્યારે આવું હોય ત્યારે ઈ નો ઉચ્ચાર લોંગ થઈ જાય છે. નેક્સ્ટ આઈ ના રહસ્યો જોઈશું હવે. તો એમાં બધામાં સેમ રૂલ્સ જો, વ્યંજન આઈ અને વ્યંજન. જ્યારે બે વ્યંજન વચ્ચે આઈ આપેલો હોય ત્યારે એનો ઉચ્ચાર થઈ જાય છે ઈ. હે ને? શું ઉચ્ચાર થાય? ઈ. ક્યારે? બે વ્યંજન વચ્ચે આપેલો હોય. ફોર એક્ઝામ્પલ એસ આઈ ટી તો સીટ, પી આઈ એન તો પીન, બી આઈ જી તો બીગ. છે ઈ સાયલેન્ટ, ઈ ઉચ્ચાર આવે છે, ઈ ઉચ્ચાર. તો બે વ્યંજનની વચ્ચે હોય આઈ તો ઈ ઉચ્ચાર આવે. અને હવે જોવાનું છે કે આઈ ને પછી વ્યંજન પછી ઈ આપેલો હોય તો ઉચ્ચાર થઈ જાય આઈ. ક્યારે? જ્યારે આઈ આપેલો હોય, જોડે વ્યંજન આપેલો હોય અને પછી ઈ આપેલો હોય. જેમ કે આઈસીઈ તો શું છે? આઈસ. કે આઈ ટી તો કાઇટ, એસ એમ આઈ એલ ઈ તો સ્માઇલ. જોયું તમે? આઈ છે આઈસ, કાઇટ, કાઇટ અને સ્માઇલ. તો આઈ ઉચ્ચાર થાય છે ક્યારે? આઈ પછી વ્યંજન પછી ઈ હોય ત્યારે. રેડી? ચલો હવે ઓ સૌથી ભયંકર માયાજાળ છે ઓની તો ભાઈ. એકલો ઓ આપેલો હોય, એકલો, ત્યારે ઉચ્ચાર ઓ થઈ જાય. બરોબર? જેમ કે ભાઈ એચઓટી હોટ, ડીઓજી ડોગ, બીઓએક્સ બોક્સ, એ તો સિમ્પલ છે. બરોબર? પણ જ્યારે ડબલ ઓ આપેલા હોય, ઓ પ્લસ ઓ, ત્યારે ઉચ્ચાર ઉ અથવા તો ઉ એવો થાય છે. જેમ કે બુક, મૂન, ફૂડ. રાઈટ? ડબલ ઓ આપેલા હોય તો ઉ થાય અને એ સિંગલ આપેલો હોય તો ઓ થાય છે. શીખીશું હવે યુ, કે યુ ને કેવી રીતે વાંચવું. અહીંયા આપણો જે પહેલા સર્વનો પ્રશ્ન હતો ને એ અહીંયા સોલ્વ થશે કે સર બીયુટી બટ તો પીયુટી પટ કેમ ને પુટ કેમ વંચાય છે. તો જોઈએ પહેલા યુ ને કઈ કઈ રીતે વાંચવામાં આવે છે. એક શોર્ટ યુ તરીકે, બીજું લોંગ યુ તરીકે, અને અમુક એક્સેપ્શન પણ છે કે ભલે રૂલ્સ લાગુ પડતો હોય તો અલગ રીતે વાંચવામાં આવે છે. આપણને ખબર જ છે ઇંગ્લિશ બહુ બકવાસ લેંગ્વેજ છે, પણ ડોન્ટ વરી. ચલો પહેલામાં પહેલું તો સૌથી વધારે અ તરીકે વપરાય છે યુ નો ઉચ્ચાર. જ્યારે બે વ્યંજનની વચ્ચે આપેલો હોય ત્યારે એનો ઉચ્ચાર અ હોય છે. જેમ કે બી યુ ટી બટ, બી યુ એસ બસ, કે સી યુ પિકઅપ અને એસ યુ એન સન. બધા વચ્ચે છે તેનો ઉચ્ચાર શું કરીશું? એઝ અ તરીકે. બે વ્યંજનની વચ્ચે હોય તો યુ ને અ તરીકે વંચાય છે. બરોબર? અને જો વાય પછી વ્યંજન હોય, વ્યાય પછી વ્યંજન હોય તેનો ઉચ્ચાર થઈ જશે યુ. રાઈટ? તો જે વાય યુ પછી વ્યંજન હોય તો યુ પછી એન આપેલો છે એટલે યુનિટ, યુ પછી એસ આપેલો છે એટલે યુઝ, યુ પછી ટી આપેલો છે એટલે ડ્યુટી. તો યુ પછી વ્યંજન હોય તેનો ઉચ્ચાર યુ થશે. બે વ્યંજનની વચ્ચે અગર યુ છે તો અ થશે. અને આ છે આપણા અપવાદી કિસ્સાઓ. જેમ કે પીયુટી બે વ્યંજનની વચ્ચે છે તો એને પટ નહીં પણ પુટ વાંચવામાં આવે છે. અને એ જુઓ યુ પછી એલ વ્યંજન છે તો એને યુ નહીં પણ શું છે? ફૂલ, ફૂલ વાંચવામાં આવે છે. બરોબર? રેડી? આ થયું યુ નો. આમ આપણે જોઈએ એ ઈ આઈ ઓ યુ ને અલગ અલગ કેવી રીતે વાંચી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાલી આ વિડીયો જોવાથી તમને બધું ક્લિયર થઈ તો જશે, પણ એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો તમે એની પ્રેક્ટિસ નહીં કરો તો ફરી પાછા એ જ કન્ફ્યુઝનમાં રહેશો કે મારે કેવી રીતે વાંચવું. એના માટે સ્ટેપ નંબર 1 પર પહેલા આપણે શું કરીશું કે તમારી જે ધોરણ 10 ની ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર તમે શોધો કે આવા કયા કયા વર્ડ્સ છે, એને હાઇલાઇટ કરો, જે અંડરલાઈન કરો. પછી એ જે શીખેલા શબ્દો છે એ શીખેલા નિયમ વાળા 5 નવા શબ્દો શોધીને લખવાનું રાખો કે ભાઈ ચલો એ ના ઉચ્ચારો અલગ અલગ ઉચ્ચારો 5 શબ્દો, એ ઈ આઈ ઓ યુ. એના જ્યારે જ્યારે તમને જે નવા શબ્દો જોવા મળે દરરોજે 5 શબ્દો એવા લખતા જાઓ તો તમને પ્રેક્ટિસ થતી જશે વધારે ને વધારે. હા, અને
શોધ્યા પછી લખ્યા પછી એને બોલવાની પણ પ્રેક્ટિસ કરવી પડશે, તો જ આપણા ઉચ્ચારમાં ધીમે ધીમે ક્લિયર થતું જશે કે કેવી રીતે વાંચવું. નકર આપણે એની જોડે ભૂલ કરતા જ રહીશું. તો ચલો તમને પ્રેક્ટિસ માટે બે શબ્દ આપું છું. તમારે મને હોમવર્કમાં કહેવાનું રહેશે કે ભાઈ આ BIKE ને કેવી રીતે વંચાય અને MUD ને કેવી રીતે વંચાય. તમારે મને કમેન્ટમાં લખીને મોકલવાનું છે કે આને કેવી રીતે વાંચવું. હું તમારા કમેન્ટની રાહ જોઈશ, રાઈટ. જો તમે આવી રીતે ઇંગ્લિશ ભણતા રહેશો તો બહુ સરસ આપણે આગળ સ્કોર કરતા જઈશું અને ઇંગ્લિશ આપણું સ્પષ્ટ થતું જશે. તો આપણે આગલા વિડીયોમાં મળીશું, જેમાં આપણે જોઈશું પ્લુરલ્સના રૂલ, કે ભાઈ કેવી રીતે બહુવચન બનાવવું. કારણ કે એમાં પણ કન્ફ્યુઝન હોય છે, બહુવચન બનાવવા ઘણા બધા વિદ્યાર્થીઓને ફાવતું નથી. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ. અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, જય સ્વામિનારાયણ, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.